નમસ્કાર દોસ્તો, હું તમને આજે એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જે તમને સાંભળવાથી એવું પણ બની શકે કે વિશ્વાસ ના પણ આવે. કારણ કે અત્યારે આપણે આપણા આજુબાજુ પણ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એવા લોકો છે અથવા તો ઘણા બધા એવા ઘર છે કે જેઓ દરેક વ્યક્તિ બીમાર છે અને એ ઘણી બધી દવાઓ કરાવી અને થાકી ગયા છે, છતાં પણ એ જે રોગ છે એ રોગ મળતો નથી. ને હું તમને એવું કહું કે ફક્ત ને ફક્ત કોઈ પણ પ્રકારની દવા ગોળી લીધા વગર જો એ તમારો જે ઘર કરી ગયેલો જે રોગ છે એ ચાહે કોઈ પણ હોય અને જો પરમનન્ટલી જો મટી જતો હોય તો કેવું સારું રહે. તો હું અત્યારે એક એવા પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યો છું કે જે લોકોને દવા ગોળી મુક્ત સ્વસ્થ કઈ રીતના રહેવું એના વિશે કામ કરે છે. તો એના વિશે હું જો વધારે કહું તો આપણે આજ સુધી જાણતા આવ્યા છે કે આપણા જે વડદાદાઓ હતા તો એ વડદાદાઓ લગભગ 100 વર્ષ અથવા તો એના કરતાં પણ વધારે જીવતા હતા. તો અત્યારના જે લોકો છે એ કેમ વધુમાં વધુ 60 અથવા 70 વર્ષ સુધી જીવી શકે છે? તો એનું કારણ શું? તો તમે જોયું હશે કે પહેલાંના જે આપણા બાપ દાદાઓ હતા, વડદાદાઓ હતા, એ લોકો પગરખાં પહેરતા નહોતા અથવા તો વધારે પડતું એ ઉઘાડા પગે ચાલતા હતા. ખેતરમાં જતા કોઈ પણ જગ્યાએ જવું હોય તો લગભગ ઉઘાડા પગે જ ચાલતા હતા. કોઈ સાધનનો ઉપયોગ નહોતા કરતા. મતલબ કે જે આપણું શરીર છે એ શરીર પંચતત્વોનું બને છે: હવા, પાણી, ખોરાક, પૃથ્વી અને આકાશ. તો આપણને બીજું બધું તો મળી રહે છે, પણ જે પૃથ્વી તત્વ કે જે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને એના કારણે જે મેગ્નેટ ઉત્પન્ન થાય છે એ મેગ્નેટ આપણા શરીરની અંદર જે લોહ તત્વ છે, જે હિમોગ્લોબિન છે, એને પુશ કરવાનું કામ કરે છે, ધક્કો મારવાનું કામ કરે છે. જેવી રીતે સમજી લો કે આપણે કોઈ પણ વસ્તુને ફેંકી દઈએ અહીંયાથી તો સીધી નીચે જ પડે છે. એનો મતલબ એ કે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. પણ એ જ જગ્યાએ પૃથ્વીની અંદર એવું પણ મેગ્નેટ છે, જે કુદરતી મેગ્નેટ કે જેને આપણે બાયોમેગ્નેટ કહીએ છીએ. એ જે બાયોમેગ્નેટ છે એ આપણા શરીરની અંદર જે લોહી છે એને ધક્કો મારવાનું કામ કરે છે. હવે આ પહેલાંના લોકો કરતાં આપણે કેવું છે કે આપણે પૃથ્વીથી દૂર જઈ રહ્યા છીએ. કઈ રીતે? એક તો જમીન પર ઉઘાડા પગે ચાલતા નથી. બીજા નંબરનું કે આપણે વહેતું પાણી પીતા નથી. જો પાણી વહેતું હોય તો એ સતત જમીનના સંપર્કમાં રહેતું હોય, જેના કારણે એની અંદર જે પૃથ્વીનું જે પૃથ્વી તત્વ છે, જે મેગ્નેટ છે, મેગ્નેટ સતત એની અંદર હોય. પહેલાંના લોકો જે હતા પહેલાંના, તો એ લોકો વહેતું પાણી અને એ પણ ખોબલાથી પીતા હતા. મતલબ કે જે પાણી ફ્રેશ મેગ્નેટાઇઝ થઈને આવે છે એ જ પાણી પીતા હતા, જેના કારણે શરીરની અંદર મેગ્નેટ જાય, પૃથ્વી તત્વ જાય અને આપણું જે લોહી છે એની અંદર જે આયન છે એને ફોર્સ કરે, ધક્કો મારે, કે જેના કારણે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન આપણા શરીરના બધા જ કોષો સુધી પહોંચી શકે. પણ અત્યારે આપણે એવું પાણી પીતા નથી, કારણ કે શક્ય જ નથી. બીજા નંબરનું ઉઘાડા પગે ચાલતા નથી. અને એના પછી આપણે જે ઘરની પહેલાંના જે લોકો હતા એ લોકો માટીના ઘરની અંદર રહેતા હતા, નીચે લીપડ પાથરેલું હતું. જ્યારે અત્યારે કેવું છે કે આપણે ધાબાવાળા ઘરની અંદર રહીએ છીએ, એમાં ઘરની અંદર પણ ટાઇલ્સ હોય. મતલબ કે જમીનથી ડાયરેક્ટ જે સીધો સંપર્ક હતો એ સંપર્ક આપણે તૂટી ગયો છે અને આપણે ડાયરેક્ટ જે જમીનના સંપર્કમાં રહેતા નથી. એમાં પણ શહેરની અંદર જોઈએ તો છેક 5મા માળે, 6ઠ્ઠા માળે અથવા તો 10 માળની બિલ્ડિંગ હોય તેની અંદર રહેતા હોય છે, કે જેના કારણે જે પૃથ્વીનું મેગ્નેટ છે એ મેગ્નેટ આપણને મળતું નથી. જો મેગ્નેટ ના મળે તો આપણા શરીરની અંદર જે ફોર્સ છે લોહીનો, એ ફોર્સ ઓછો મળે, કે જેના કારણે આપણે જે શ્વાસ લઈએ છીએ એની અંદર જે ઓક્સિજન જાય છે, આપણે જે પાણી પીએ છીએ એની અંદર જે ઓક્સિજન જાય છે એ ઓક્સિજન આપણને છેક સુધી
આપણા દરેક કોષ સુધી જઈ શકતો નથી, જેના કારણે આપણે 95% જે બીમારીઓ છે એ બીમારીઓ થતી હોય છે. અને એમાં પણ વધારાનો આવ્યો આપણો મોબાઈલ, જેના વગર અત્યારે ચાલે એમ છે જ નહીં. અને એમાં પણ પાછું લાઇટ, મતલબ કે આપણે સતત રેડિયેશનથી ઘેરાયેલા રહીએ છીએ અને પૃથ્વી તત્વથી દૂર જઈ રહ્યા છીએ, જેના કારણે આપણે અત્યારે બધા રોગો થવાના શરૂ થયા છે. એક વાત પર તમે ગૌર કરો કે પહેલાંના સમયની અંદર વૈદ્યો ઓછા હતા, ડૉક્ટરો ઓછા હતા, જ્યારે અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ટેકનોલોજી પણ એટલી બધી વધી, ડૉક્ટરો પણ વધ્યા, તો ખરેખર તો રોગ ઘટવા જોઈએ ને. રોગ ઘટ્યા નથી, રોગ તો તે પહેલાં જેટલા હતા એના કરતાં પણ વધી ગયા છે. તો આ બધું કેમ થાય છે? તો એનું મુખ્ય કારણ છે કે આપણે પૃથ્વીથી દૂર જઈ રહ્યા છીએ. હવે કોઈપણ વ્યક્તિને આપણે વાત કરીએ કે તમારા ઘરની અંદર કોઈ બીમાર છે, અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ છે કે જે એને કોઈ પણ રોગ હોય અને ઘણી દવાઓ કરાવી હોય છતાં પણ મળતું નથી. બીજી વાત કરું તો તમે કોઈ પણ ડૉક્ટરને ત્યાં જાઓ અને ડૉક્ટરને કોઈ પણ તમારી બીમારી વિશે વાત કરો તો ડૉક્ટર પહેલાં તો તમારા એ પોતાની ફી લે છે, જે 1500, 1500 અથવા 500 રૂપિયા છે. એના પછી એ તમને અમુક રિપોર્ટ કરાવશે, એટલે 500થી 1000 રૂપિયા એ થશે. એના પછી તમને ગોળીઓ આપશે, દવા ગોળી, જે 15 દિવસ સુધી ગળવાની. એના પછી તમારે 15 દિવસ પછી પાછા બોલાવો તમે. મતલબ કે તમને પરમેનન્ટલી કોઈ પણ રોગ હોય એ મટી જવાની કોઈ ગેરંટી આપતા નથી. અને એ જ જગ્યાએ અને પાછું 15 દિવસે તમને ફરીથી બતાવવા આવવાનું તો કહે જ છે, પરમેનન્ટલી મટી જશે એવી તો કોઈ વાત કરતા જ નથી. તો આ રીતે વ્યક્તિ 4 થી 5 વાર જાય એટલે લગભગ 8-10 અથવા તો 15,000ની આસપાસ તો એ તો મૂકીને જ આવતું હોય છે. અને ડૉક્ટરનો જે ધંધો હોય છે એ ચાલતો હોય છે. પણ હું તમને એવું કહું કે સમજી લો કે તમે 3-4 વાર જાઓ અને તમારો જે ખર્ચો થાય એટલા ખર્ચાની અંદર જ જો કોઈ એવી વસ્તુ તમને મળી રહેતી હોય કે જેની અંદર તમારે કંઈ નવું કરવાની જરૂર નથી તો તમારે ગોળી લેવાની, નથી કોઈ દવા પીવાની, નથી કોઈ કસરત કરવાની, નથી કોઈ યોગ કરવાના. તમે જે તમારી જીવનશૈલીમાં તમે જે રીતના જીવો છો એ રીતના જ જીવવાનું છે, નવું કંઈ કરવાનું જ નથી. અને છતાં પણ તમારો જો રોગ મટી જતો હોય તો કેવું સારું. તો હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ છે એક મેગ્નેટિક થેરાપી, કે જેની અંદર સમજી લો કે આપણે હમણાં પહેલાં વાત કરી કે આપણે ઉઘાડા પગે ચાલતા નથી, વહેતું પાણી પીતા નથી, અને સાથે સાથે આપણે પૃથ્વી તત્વથી દૂર જઈ રહ્યા છીએ. જો તમને હું એવું કહું કે તમે ફક્ત તમારે સૂવાનું જ છે, પાણી પીવાનું છે, અને સૂવાથી અને પાણી પીવાથી જો રોગ મટી જતો હોય તો કેટલું સારું. તો હું અત્યારે એવા એક કોન્સેપ્ટની અંદર કામ કરી રહ્યો છું કે જેની અંદર ઘણા બધા એવા રિવ્યૂ છે, ઘણા બધા એવા લોકો છે કે જેની અંદર ફક્ત અને ફક્ત આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી, મતલબ કે તમે જે સૂવો છો જે ખાટલા પર અથવા તો કોઈ પણ જગ્યાએ, તો એની ઉપર એક મેટ્રેસ છે જેની અંદર મેગ્નેટ લગાવેલા છે. પણ કયા મેગ્નેટ? તો બાયોમેગ્નેટ, મતલબ કે જે પૃથ્વીના પેટાળની અંદરથી એને માઇનિંગ કરીને કાઢવામાં આવતો હોય છે. અને એ જે માઇનિંગ કરેલા જે મેગ્નેટ છે એને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે મેટ્રેસ છે મેટ્રેસની અંદર ફિટ કરેલા છે, કે જે તમે જ્યારે સૂવો છો તો એ વખતે તમને પૂરેપૂરું જે પૃથ્વી તત્વ છે એ શરીરને પૂરું પાડે છે, જેના કારણે એ જે પૃથ્વી તત્વ છે એ તમારા બ્લડ સર્ક્યુલેશનને રેગ્યુલર કરે છે, અથવા તો એને સમજી લો કે ફોર્સ કરે છે, કે જેના કારણે તમે જે ઓક્સિજન લો છો એ ઓક્સિજનને છેક સુધી પહોંચાડવાનું તમારા દરેક જે કોષ છે, કે સમજી લો કે કોષનો ખોરાક શું? તો કોષનો ખોરાક છે ઓક્સિજન. હવે જો એને ઓક્સિજન મળવાનું ચાલુ થાય અને પોતાનો ખોરાક મળવાનો ચાલુ થાય તો એ ફરીથી પાછું રેગ્યુલર અથવા તો એ જે કામ છે એ કામ કરવાનું શરૂ કરી દે. આપણા શરીરની અંદર જે 78 જેટલા જે ઓર્ગન્સ છે, ઓર્ગન્સનો પણ ખોરાક શું? આપણે જે ખાઈએ છીએ એ ખોરાક તો ખરો જ, પણ સાથે સાથે મુખ્ય ખોરાક દરેક કોષનો શું છે? તો ઓક્સિજન. તો ઓક્સિજન છેક સુધી પહોંચે એટલે ફરીથી પાછું કાર્યરત થઈ જવાનું છે.
તો તમને જે કોઈ પણ રોગ થયો છે તો એ પરમેનન્ટલી, કારણ કે આમાં કેવું છે કે આને તમે સતત 24 કલાક વાપરવાનું છે. કઈ રીતના? જ્યારે આપણે 8 થી 9 કલાક ઊંઘ લઈએ તો એ વખતે આપણે મેટ્રેસ પર સૂવાના. એના પછી આખો દિવસ આપણે જે પાણી પીએ તો પાણી, આપણે જે પણ બોટલ છે એ બોટલને આજુબાજુ વીંટવા માટે એક બેલ્ટ આવેલું છે. એ પણ આપણે કિટની અંદર આવી જતું હોય છે. તો એ બેલ્ટ પણ આપણો મેગ્નેટાઇઝ પાણી પીવાનું છે. અને જ્યારે આપણે સમજી લો ઘરથી બહાર છીએ તો આખો દિવસ આજે તમને દેખાતું હશે, આજે આવો જે બેલ્ટ આવે છે એ બેલ્ટ આપણે પહેરવાનું છે, કે જેના કારણે આપણે સવારે, સાંજે અથવા તો કોઈ પણ 24 કલાક સતત મેગ્નેટના કોન્ટેક્ટમાં આપણે રહેવાના છે. જેના કારણે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે 24 કલાક રેગ્યુલર રહેવાનું અને રોજના માટે રહેવાનું. તો એના કારણે આપણું જે કોઈ પણ રોગ છે એ રોગ મટી જતો હોય છે. અમુક જે મારા જે જોડે કામ કરેલા જે લોકો છે એ લોકોની વાત કરું અથવા તો મારી વાત કરું તો મને પણ કમરની અંદર દુખાવો હતો, જે લગભગ મેં જે દિવસે કીટ લીધી તો એના પછી 4 થી 5 દિવસની અંદર એ જે મને દુખાવો હતો એ મટી ગયો. એના પછી મારા જે એક બીજા મિત્ર છે જે બસ ચલાવે છે, તેમને લગભગ 7 થી 8 વર્ષથી એમને કમરની અંદર દુખાવો હતો, આખા શરીરની અંદર દુખાવો હતો અને ઢીંચણની અંદર વધારે દુખાવો હતો. તેમને કીટ આપ્યાના 5 દિવસમાં જ એમનો ફોન આવ્યો હતો કે સુરેશભાઈ, મને જે દુખાવો હતો એ દુખાવો સંપૂર્ણપણે મટી ગયો છે. એના પછી બીજા પણ ઘણા બધા મિત્રો છે કે જેમને ડાયાબિટીસ હતી, એના પછી કમરના દુખાવા હતા, પાઇલ્સ હતા, પાર્કિન્સન્સ હતો અને લગભગ કોઈ પણ રોગ કહો કે બધા જ રોગોની અંદર આપણું જે બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર થાય તો આપણને બધું જ મળતું હોય છે. તો આવી જ એક પ્રોડક્ટ આપણે જોઈ છે કે જેનું કંપનીનું નામ છે eBiotorium, અને એ જે મેટ્રેસ બનાવે છે તે મેટ્રેસ પર આપણે સૂવાનું છે. એના જે આપણે પાણી પીએ છીએ પાણીની આજુબાજુ જે બેલ્ટ છે, બેલ્ટને વીંટળાઈને એ પાણી પીવાનું છે. અને આવો એક બેલ્ટ જે હોય એ બેલ્ટ આપણે પહેરેલું રાખવાનું છે. એનાથી બધા જ રોગો મટી જશે. તો આવો આપણે બધા સાથે મળી અને આપણું જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત, તો સ્વસ્થ ભારતનું જે આપણું સપનું છે એ સપનાને આપણે સાકાર કરવાનો પ્રયત્ન કરીએ. અને દરેક ઘરને, અને સાથે સાથે બીજી વાત કરું, દરેક ઘરની અંદર બીમાર વ્યક્તિ તો છે જ, સાથે સાથે બેરોજગાર પણ છે. તો આ કંપનીના જે મૂળ માલિક છે સાગર જોશી સર, એમણે એવો કોન્સેપ્ટ બનાવ્યો છે કે જેના દ્વારા બીમાર વ્યક્તિ તો સાજા થાય જ છે, જે બીમાર નથી એ બીમાર નથી થવાના, અને જે લોકો બેરોજગાર છે એ લોકો, એવા ઘણા બધા લોકો છે કે જેમના સુધી આપણી આ જે કીટ છે એ પહોંચી નથી. તો નેટવર્કના માધ્યમથી આપણે એને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આપણને વેલ્થ મળે છે, મતલબ કે એક કમાવાનો તમને એક જરિયો મળતો હોય છે, જે આપણે આગળ વાત કરીશું. પણ સૌપ્રથમ અત્યારે આપણે એવા લોકો પર ફોકસ કરવાનું છે કે જેમને કોઈ પણ બીમારી હોય અથવા તો બીમારીથી પીડાતા હોય, ડૉક્ટરો પાસે ઘણી દવા કરાવી હોય છતાં પણ મળતું ના હોય, તો એવા લોકોને આપણે પહેલાં ફોકસ કરી એમની બીમારી દૂર કરી એમની દુઆ આપણે લેવાનો પ્રયત્ન કરીશું.